નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં સુપરફાસ્ટ 100 સાથે હું કિન્નરી। સુપરફાસ્ટ ન્યૂઝની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સુરતથી। સુરતના ઓલપાડમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સાયણ ગામે ભારે વરસાદથી જળબંબાકાર। સાયણ મુખ્ય બજારમાં હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે ઓલપાડ સાયણ વેલજા રોડ પર પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આકાશી આ દ્રશ્યો છે કે જ્યાં રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે સાયણના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। ઓલપાડના આ દ્રશ્યો કે જ્યાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને વાહનોની લાંબી લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે। આ પાણીની વચ્ચેથી વાહન ચાલકો જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે તેમને ખ્યાલ નથી આવી રહ્યો કે ક્યાં પાણી છે, ક્યાં રસ્તો છે। આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, આકાશી આ દ્રશ્યો છે। ડ્રોન દ્વારા લીધેલા દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રસ્તાઓ જળબંબાકાર છે, સમગ્ર વિસ્તાર જળબંબાકાર છે, જાણે જળ તરબોળ થઈ ગયા હોય સમગ્ર વિસ્તાર, તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને જે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થવાને કારણે વાહન વ્યવહાર જે છે તેના પર માઠી અસર પહોંચી છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજર આવી રહ્યું છે, ક્યાંય જમીન દેખાતી નથી, જાણે આખું ઓલપાડ ગરકાવ થઈ ગયું હોય પાણીમાં, તેવા પ્રકારના દ્રશ્યો છે। અને એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર અત્યારે આપ જોઈ રહ્યા છો। સુરતના ઓલપાડમાં વરસાદની જે સ્થિતિ અત્યારે ઊભી થઈ છે, આ વરસાદની સ્થિતિમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે, ચાહે નોકરી ધંધાવાળા લોકો હોય કે પછી વિદ્યાર્થીઓ, શાળાએ જતા વિદ્યાર્થીઓ, તમામને હાલ મુશ્કેલીનો માર સહન કરવો પડી રહ્યો છે। કારણ કે આ જે પ્રમાણે પાણી ભરાયું છે, જે પ્રમાણે મેઘો મુશળધાર વરસી પડ્યો, આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે કેટલી હાલાકી છે। જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કામરેજમાં જે 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જે વરસાદનું પાણી આ સાયણ વિસ્તારમાંથી પ્રવેશે છે અને સાયણ વિસ્તારના મોટાભાગના વિસ્તારમાં હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો, જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં હાલ પાણી ભરાયા છે। કારણ કે જે ઉપરવાસનો જે વરસાદ છે, વરસાદનું પાણી સાયણમાં આવતું હોય છે અને સાયણમાં હાલ બેહાલ છે। મોટા ભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। તમે દ્રશ્ય જોઈ શકો છો, આ સાયણ આ મુખ્ય બજારના દ્રશ્યો છે। હાલ પણ ગઈકાલની જેમ જ આજે પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। કારણ કે જે સામે જે ડિસ્ટ્રિક્ટ બેંક આવી, તમે દ્રશ્ય બતાવે, કેમેરામેન દ્રશ્ય બતાવે, આજે ડિસ્ટ્રિક્ટ બેંકમાં પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। આજુબાજુની જે દુકાનો છે, દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। જે રીતે જે વરસાદ છે, વરસાદને કારણે આ જે વિસ્તાર છે, સાયણ વિસ્તાર હાલ જળબંબાકાર છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આ જ મુખ્ય માર્ગ છે, સ્ટેટ હાઈવેને જોડતો હોય છે। વેપાર ધંધાર્થીઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે। ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાં જે અવિરત વરસાદ છે, વરસાદને લઈને જળબંબાકાર છે। સાયણ વિસ્તારની મોટાભાગની સોસાયટીઓમાં પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। લોકો હાલાકીનો સામનો કર્યો છે। પ્રશાસન પણ હાલ આ વિસ્તારમાં હવે જોવા મળી રહ્યું છે, કારણ કે ગઈકાલે સંદેશ ન્યૂઝ દ્વારા અહેવાલ પસાર કરવામાં આવ્યો, ત્યારબાદ આજે ફરી એકવાર આ વિસ્તારમાં પ્રશાસનના તંત્ર પણ આજે ફરક્યું છે અને પાણી નિકાલની વ્યવસ્થા હાલ કરી રહ્યું છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત।